સહભાગી થવું, વિસ્તારના લોકોની લાગણીને માન આપીને હું આજે રાજીનામું આપું. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ પણ છે. તમે તમારા વિસ્તારના ચૂંટીને મોકલ્યા છે તમારા મતદારો. મારા મતદારોને પૂછીને જ હું આ નિર્ણય લઉં છું. આ મારો પોતાનો નિર્ણય નથી. મારા મતદારોની સાથે મેં પહેલા વાતચીત કરી અને મારા મતદાતાઓની લાગણી છે આપ પણ રાજીનામું આપી અને મોદી સાહેબના હાથ મજબૂત કરો. રાજીનામું આપવાનું બીજું કોઈ જ કારણ નથી કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રામ રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યા હોય તો એમાં હું પણ સહભાગી થવા માગું છું અને મારી જનતા પણ એની અંદર જ્યારે કહેતી હોય કે આપ રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીના માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સહભાગી બનો, એ માટે થઈને જ હું રાજીનામું આપી રહ્યો છું. તમે ચૂંટાઈને આવ્યા એના બીજા દિવસથી તમે સાથે જોડાયેલા હતા. એમાં તો સાથે જોડાયેલો પણ હતો અને જોડાયેલો છું પણ. માત્ર ને માત્ર જ્યારે રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય, અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા હોય, હું પણ ક્ષત્રિય છું અને હિન્દુ ધર્મની સાથે મારી લાગણી જોડાયેલી હોય અને મારા વિસ્તારના લોકોની લાગણીને માન આપીને હું રાજીનામું આપી રહ્યો. ધર્મેન્દ્રસિંહ ફરીથી ધારાસભ્ય બનશે હવે? પાર્ટીનો જે નિર્ણય હશે એ મારા શિરોમાની. તમારી ઈચ્છા કરી? પાર્ટી કહેશે અને મારી જનતા કહેશે તો હું ફરીથી ચૂંટણી લડીશ. ઓકે, જવા દો. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાલમાં વિધાનસભા ખાતે પહોંચ્યા. વિધાનસભા અધ્યક્ષ પહોંચ્યા છે અને થોડીક જ વારમાં તે શંકર ચૌધરીને રાજીનામું આપશે અને ખાસ વાઘોડિયામાં અપક્ષ તરીકે તેઓ ચૂંટણી લડ્યા હતા. વર્ષ 2022માં આ વિસ્તારના લોકોની લાગણીને માન આપીને જ નિર્ણય કરીશ, પાર્ટી જે કહેશે એ કરીશ, એ પહેલાં રાજીનામું આપતા પહેલાં તેમણે આ નિવેદન આપ્યું છે. અને ખાસ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જ હતા, વર્ષ 2022માં ટિકિટ ન મળતા નારાજ થઈને અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા, પરંતુ જીત્યા અને ત્યારબાદ તરત જ તેમણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન પણ આપ્યું હતું કે તેઓ તેમને ટેકો જાહેર કર્યો હતો. પણ અત્યાર સુધી અપક્ષ ધારાસભ્ય કહેવાતા હતા. હવે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે અને ત્યારબાદ પાર્ટી કહેશે, જો પાર્ટી નિર્ણય લેશે, જો પાર્ટીને યોગ્ય લાગશે તો પછી હું ચૂંટણી લડીશ. તે ટિકિટ આપશે કે નહીં કે પછી અન્ય કોઈ ચહેરો આવશે, પરંતુ જે રીતે તે લોકસભાની ચૂંટણી પહેલાં જ અપક્ષ તરીકે રાજીનામું આપીને કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, એ ખાસ સંકેત આપે છે કે ફરીથી તે ચૂંટણી લડશે. આ જ બેઠક પરથી લડશે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પરથી લડશે. ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહોંચી ચૂક્યા છે અને હાલમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓ રાજીનામું આપશે. આ સાથે જ વિધાનસભા વધુ એક વખત ખંડિત થઈ છે. અત્યાર સુધી 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. ચિરાગ પટેલ હોય, ધર્મેન્દ્રસિંહ વાઘેલા હોય, તેમણે રાજીનામું આપી દીધું છે અને વિધાનસભા ખંડિત થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી વધુને વધુ મજબૂત થતી જઈ રહી છે અને હાલમાં અપક્ષ હોય, કોંગ્રેસ હોય કે પછી આ તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય, તે પોતાની પાર્ટી છોડીને અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ક્યાંક ધારાસભ્યો તૂટી રહ્યા છે. એટલે કે ધારાસભ્યો જે છે રાજીનામું આપ્યા બાદ લોકોને શું કહેશો? લોકો મારી વાઘોડિયાની જનતાના અભિપ્રાય પછી અને જનતાની લાગણીના માન આપીને માનનીય વડાપ્રધાન સાહેબ જ્યારે રામ રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યા હોય ત્યારે એમાં એક ખિસકોલી બનીને હું પણ સહભાગી થઉં એવી અમારા દરેક મતદારોની લાગણી છે. એ માટે થઈને હું આજે રાજીનામું આપું છું. ભાજપમાં આપ ક્યારે જોડાશો? આપ બસ હવે થોડા દિવસોમાં અમારા વિસ્તારના તમામ લોકોની સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીની અંદર વિધિવત જોડાવાનો નિર્ણય લેવાશે. ધર્મેન્દ્રસિંહ, હરણી દુર્ઘટના થઈ, 13 લોકોના મૃત્યુ થયા. એમાં આ ઘટના વખતે તમે રાજીનામું આપવાના હતા અને હવે રાજીનામું આપવા પહોંચ્યા છે. આ 13 લોકોના મૃત્યુનો કોઈ શોક ખરો? કારણ કે તમારા જ વિસ્તારના બાળકો હતા, કુમળા બાળકો હતા. મારા વિસ્તારના નહોતા પણ એ બહુ દુઃખદ ઘટના હતી અને એ સમય દરમિયાન જ હું રાજીનામું આપવાનો હોવાનું કારણ બંધ રાખવાનું કારણ માત્ર આ શોકના માટે થઈને મેં રાજીનામું નહોતું આપ્યું. નહીં તો જે વખતે બનાવ બન્યો એની પહેલાં જ હું એ જ દિવસે રાજીનામું આપવાનો હતો. પણ આ ઘટના બનવાથી ઘણી ઘટના દુઃખદ હતી અને શોક માટે થઈને મેં આ રાજીનામું આપવાનું.
રહેલા છે. તો ખાસ 4 ધારાસભ્યોના રાજીનામાના કારણે હવે લોકસભાની ચૂંટણીની સાથે સાથે આ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય તેવી પણ સંભાવના. ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે રાજીનામું આપવા જઈ રહ્યા છે એ પહેલા આપવાના હતા, કારણ કે તેમણે જાહેરાત કરી હતી ઉત્તરાયણની પહેલા કે જેવી જ ઉત્તરાયણ પૂર્ણ થશે એટલે કે કમૂરતા પૂર્ણ થશે તો 17 જાન્યુઆરીએ રાજીનામું આપશે. પરંતુ ત્યારબાદ તેમના જ વિસ્તારમાં હરણી બોટ દુર્ઘટના થઈ, માસૂમોના મોત થયા અને શોકના કારણે જે તે વખત તેમણે રાજીનામું ન આપ્યું, પરંતુ હવે તેઓ રાજીનામું આપવા માટે પહોંચ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે તેમણે અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યારબાદ જ તેમના પક્ષ પલટાની તેમના રાજીનામાની ચર્ચા શરૂ થઈ હતી અને આ ચર્ચાને આખરે આજે પૂર્ણવિરામ મુકાઈ ગયો છે, કારણ કે તેઓ શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવા માટે હાલમાં પહોંચ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે 2022 સુધી આ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ હતા, પરંતુ ટિકિટ ન મળતા નારાજ થઈને અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને ત્યારબાદ જીત પણ થઈ. પરંતુ જીત થતાં તરત જ ભારતીય જનતા પાર્ટીને ટેકો પણ જાહેર થયો હતો, એટલે કે ફરીથી ઘર વાપસી તેમની થઈ રહી છે. ભલે અપક્ષ તરીકે ધારાસભ્ય હતા, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પરથી જ પેટા ચૂંટણી લડે, ફરી ધારાસભ્ય બને તેવી પણ શક્યતા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ હેટ્રિક મારવાનું નક્કી કર્યું છે, કારણ કે 2000 લોકસભાની જે ચૂંટણી છે પછી તે 2019ની વાત હોય કે એ પહેલા 2014ની વાત હોય, 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. પરંતુ આ વખતે જે લક્ષ્યાંક છે દરેક સીટ 5 લાખથી વધુ લીડ સાથે જીતવાનો, જેના જ કારણે કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યને પોતાની તરફ પોતાના પક્ષમાં જોડાવા માટે હવે ક્યાંક કમર કસી છે. ઓપરેશન લોટસની આ શરૂઆત થઈ ચૂકી છે અને એમાં ખાસ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે અત્યાર સુધી અપક્ષ ધારાસભ્ય કહેવાતા હતા, હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ટૂંક સમયમાં જોડાઈ જશે. ક્યારે જોડાશે તે નથી કહ્યું, પરંતુ ટૂંક સમયમાં જોડાશે. તેમણે ખાસ એ જ નિવેદન આપ્યું કે આજે તેઓ રાજીનામું આપી રહ્યા છે, ત્યારબાદ જાહેરાત કરશે કે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. દરેક વિસ્તાર અલગ અલગ વિસ્તાર હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, આ તમામ વિસ્તારમાં પોતાની લીડ જાળવી રાખવા અને ખાસ કરીને 5 લાખથી વધુ લીડથી લોકસભા બેઠક જીતવા માટેનો આ પ્રયાસ ઓપરેશન લોટસ, જેમાં વધુ એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. ખાસ તેમણે એ પણ વાત કરી ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાઈ જશે, ત્યારબાદ પાર્ટી નક્કી કરશે કે આખરે તેમને ટિકિટ આપવી કે નહીં. ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસની ગાથા, રામ રાજ્યની વાત પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવી. જે ઉમેદવાર હતા તેમના સાથી ધારાસભ્ય જે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમને રાજીનામું આપવા પહોંચ્યા છે. ધવલસિંહ, શું કહેશો? એક આપના સાથીદાર ભાજપનો સપોર્ટ હતો જ અત્યાર સુધી, પણ હવે ધર્મેન્દ્રસિંહ પોતાના વિસ્તારના કાર્યકર્તાઓ મતદારો સાથે પરામર્શ કરીને જે પ્રકારે એમણે નિર્ણય લીધો છે, હું એમને આવકારું છું ને એમને અભિનંદન પાઠવું છું કે આવનારા દિવસોની અંદર ખૂબ પ્રગતિ કરે. મેં પહેલાં જ કીધું કે મારા કાર્યકર્તાઓ મારા મતદારોને એમની સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાનો છે. અને જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ આજે ભારત દેશને વિશ્વની પલક ઉપર પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા હોય ને એને આગળ વધારી રહ્યા હોય, ત્યારે એવા સંજોગોની અંદર સ્વાભાવિક છે કે એમના હાથ મજબૂત કરવા માટે ધર્મેન્દ્રસિંહે જે પ્રકારે નિર્ણય લીધો છે એ નિર્ણય ખૂબ સારો અને સુંદર નિર્ણય લીધો છે. મેં તો ટેકો આપ્યો જ છે, ભારતીય જનતા પાર્ટી સાથે કામ પણ કરી રહ્યો છું, મેં ટેકો પણ આપ્યો છે, પરંતુ પરામર્શ માત્ર એટલો જ છે કે મારા કાર્યકર્તાઓ અને મતદારોને મારે વિશ્વાસમાં લેવા પડે ને એને વિશ્વાસમાં લીધા બાદ જ હું મારો કોઈ પણ નિર્ણય લેવાનો છું. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, એમાં સૂચના આપવી કે ના આપવીને પરિવારની સાથે પરિવારના જેમ આપણા પરિવારની અંદર ઘરના વ્યક્તિઓ એક સલાહ સૂચન આપી શકતા હોય છે અને સ્વાભાવિક છે કે એમને સલાહ આપી હોઈ શકે કે ભાઈ આવું કરવાથી તને આ ફાયદો થાય કે આ થાય જે થાય. અને સ્વાભાવિક છે કે માનનીય ધર્મેન્દ્રસિંહને પણ આવનારા દિવસોની અંદર તેમના વિસ્તારના કામો માટે અને વિસ્તારની અંદર વિકાસને વેગવંતો બનાવવા માટે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે જે નિર્ણય લીધો છે એ નિર્ણયને અમે પણ આવકારીએ છીએ અને એમને સમર્થન આપીએ છીએ કે ભાઈ ખૂબ સારો નિર્ણય લીધો. પરિવારે તો અપક્ષ ન લડવા માટે પણ તમને કીધું, છતાં પણ તમે અપક્ષ તો લડ્યા હતા. અપક્ષ લડવું એ મારા કાર્યકર્તાઓ અને મારા મતદારોનો નિર્ણય હતો. મેં પહેલાં પણ જે તે વખતે જ્યારે ઇલેક્શન લડ્યો ત્યારે પણ મારી કોઈ એવી ઈચ્છા નથી કે મારે અપક્ષ લડવું.
પરંતુ કાર્યકર્તાઓનો જે નિર્ણય હતો ને નિર્ણયને શિરોમાન્ય માનીને મેં પહેલાં જ કીધું કે મારા કાર્યકર્તાઓ મને કાલે એમ કહેશે કે રાજીનામું આપીને ઘરે આરામ કરો તો હું આરામ કરવા માટે પણ પ્રતિબદ્ધ છું ને એ જ મતદારોએ મને આજે કહેવાય સરો તાજ ઉપર બેસાડ્યા છે, એટલે એનો વિશ્વાસ મારા માટે શિરોમાન્ય છે. આભાર. તો ખાસ હાલમાં અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહોંચ્યા છે રાજીનામું આપવા માટે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓ રાજીનામું આપશે. રાજીનામું આપવાનું બીજું કોઈ કારણ તેમણે નથી જણાવ્યું, પરંતુ આખરે CR પાટીલ સાથેની તેમની મુલાકાત એ સંકેત આપે છે કે ભારતીય જનતા પાર્ટીને માં તેઓ જોડાશે અને ત્યારબાદ ભાજપ જે છે તેમને મેન્ડેટ પણ આપી શકે છે. પેટા ચૂંટણી થશે લોકસભા વખતે જ અને એમાં ખાસ તેમને પાર્ટી મેન્ડેટ આપી શકે છે. અત્યારે એમણે કોઈ વાત નથી કરી, કારણ કે અગાઉ તે ભાજપમાં જ હતા, પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તો શું ભાજપ સાથે ટિકિટની લઈને કોઈ વાત કરવામાં આવી છે કે ફરી વખત તમને વાઘોડિયા બેઠક પરથી ટિકિટ આપશે, ત્યારે તેમણે કહ્યું હજી એવી કોઈ જ વાત થઈ નથી. જે માહોલ જે ગરમાયો હતો એક બાદ લોટસ તમામ જે ઉમેરો શરૂ કર્યો છે તે બાદ હવે આજે અપક્ષના ઉમેદવાર જે વાઘોડિયાના ઉમેદવાર હતા તેઓ પણ અહીંયા આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવા માટે પહોંચ્યા છે. સાથે જ અપક્ષ ઉમેદવાર તરીકે ધવલસિંહ પણ અહીંયા તેમની સાથે આપવા પહોંચ્યા છે, પરંતુ એમને કોઈ પણ પ્રકારની એવી સ્પષ્ટતા છે તે નથી કરી કે હું આ બાબતને લઈને જે રાજીનામું છે તે આપી શકીશ, પરંતુ તમામ જે પહેલેથી જ હું તો પાર્ટીને સપોર્ટ કરી રહ્યો છું તેવા પ્રકારનું પણ નિવેદન છે તેમના દ્વારા જે આપવામાં આવ્યું છે. સીધા જે અહીંયાના સદૃશ્ય છે તે જોઈ શકાય છે કે અત્યારે હાલ રાજીનામું આપવા માટે અત્યારે વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય જે પહેલાં જ ભૂતકાળમાં પણ ભાજપ સાથે જોડાયેલા હતા અને હવે જે બાદ ફરીથી તેઓ આજે રાજીનામું આપવા માટે અપક્ષ ઉમેદવાર તરીકે જે હતા અને મહત્વનું છે કે પહેલાં પણ તેમને ટિકિટ ન મળવાના કારણે અપક્ષ ઉમેદવારી તેમને પસંદ કરી હતી વડોદરામાંથી અને વાઘોડિયા બેઠક પરથી તેમને વિધાનસભાનું અપક્ષ ઉમેદવારી પદ ભરીને તેમને ચૂંટણી લડવાની નક્કી કર્યું હતું અને જંગી બહુમતીથી તેઓ ત્યારે જીત્યા પણ હતા. અને હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે એક બાદ એક તમામ લોકોને જ્યારે કોંગ્રેસના ઉમેદવારો હોય કે પછી અન્ય ધારાસભ્યો હોય તેને લેવાની જે પસંદગી શરૂ કરી છે, જે બાદ ફરીથી તેમને હવે શરૂ કર્યું ત્યારે અપક્ષના ઉમેદવાર જે વાઘોડિયાના ઉમેદવાર હતા તેમને હવે આજે રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષની વચ્ચે ગયા છે. સાથે જ અન્ય ઉમેદવાર છે ધવલસિંહ તે પણ અહીંયા ધારાસભ્ય છે, તે પણ અપક્ષના ઉમેદવાર અપક્ષ ઉમેદવાર છે અને તે પણ અહીંયા અત્યારે હાલ વિધાનસભા અધ્યક્ષ ખાતે પહોંચ્યા છે અને ટેકો પણ જે છે તેમને સહકાર આપવાની જે વાત છે તે પણ કરી છે. અત્યારે તમામ રાજીનામાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આગામી દિવસમાં કયા પક્ષમાં તેઓ જશે તેને લઈને પણ એક આગામી દિવસમાં નિર્ણય છે તે લેવામાં આવશે. જે પ્રકારે અત્યારે હાલ વાતચીત કરવામાં આવી હતી તેને લઈને તમામ જે જરૂરિયાતો હતી, તમામ જે જનતાનો જે તમામ જે પ્રશ્નો હતા તેનું નિરાકરણ આવશે તેવા ઉદ્દેશ્ય સાથે અન્ય પાર્ટીમાં તે જોડાશે તેવી પણ વાત કરવામાં આવી હતી. બીજી તરફ ધવલસિંહ પણ અહીંયા જ્યારે પહોંચ્યા હતા ત્યારે પણ તેમને જે વાઘોડિયાના ધારાસભ્ય છે તેમને ટેકો જાહેર કર્યો છે, અને પાર્ટી સાથે પહેલેથી ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં તેઓ હતા તેવું પણ ધવલસિંહે કહ્યું છે, પરંતુ પાર્ટીમાં જોડાશે કે નહીં તેને લઈને રાજીનામાને લઈને પણ અત્યાર સુધીમાં મૌન સેવ્યું છે. પરંતુ અત્યારે હાલ વિધાનસભા અધ્યક્ષની સમક્ષ રાજીનામાનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે અને અત્યારે હાલ તેઓ અહીંયા પહોંચ્યા છે. અપક્ષના બીજા બી ઉમેદવાર જે અહીંયા પહોંચ્યા છે. જી બિલકુલ. તો હાલમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહોંચી ચૂક્યા છે રાજીનામું આપવા માટે. અગાઉ ચિરાગ પટેલ હોય કે ભૂપત ભયાણી હોય, આપના ધારાસભ્ય CJ ચાવડા હોય, બીજાપુરના કોંગ્રેસના ધારાસભ્યો, તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જોડાશે તે હજી નક્કી નથી, પરંતુ હાલમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું એટલે કે કુલ 4 ધારાસભ્યો રાજીનામું આપતા વિધાનસભા ખંડિત થઈ. ચૌધરીને રાજીનામું આપી દીધું છે. આખરે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય તેમણે રાજીનામું સોંપી દીધું છે અને હવે આ રાજીનામાની સાથે જ એ બેઠક ફરી વખત ખાલી પડી ગઈ છે. એટલે વાઘોડિયામાં અત્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેઓ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અગાઉ નિવેદન આપી ચૂક્યા છે. હાલમાં અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ટૂંક સમયમાં તેઓ ઘર વાપસી કરશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું છે. અપક્ષના તમામ પદ પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપી દીધું છે રાજીનામું. શંકર ચૌધરીને રાજીનામું આપતા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાજીનામા સાથે વિધાનસભાનું સંખ્યાબળ હવે 178 થઈ ગયું છે, કારણ કે ચિરાગ પટેલ, ભૂપત ભાયાણી સાથે CJ ચાવડા અને હવે જે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેમણે રાજીનામું આપતા જ હવે 4 વિધાનસભા બેઠકો ખાલી પડી છે
અને ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. ત્યારબાદ આખરે લોકસભા ચૂંટણી વખતે આ 4 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. તે વખતે તેમને ટિકિટ મળે છે કે નહીં, મેન્ડેટ મળે છે કે નહીં તે હજી નક્કી નથી, પરંતુ હાલમાં તો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ટૂંક સમયમાં જોડાઈ જશે. અયોધ્યામાં રામલલા બિરાજમાન થયા છે, રામ રાજ્ય સ્થાપિત થયું છે. તે રાજીનામું આપતા પહેલા તેમણે નિવેદન કર્યું હતું. તેમને પૂછવામાં આવ્યું કે ફરી એક વખત શા માટે તમે નારાજ થયા હતા પાર્ટીથી, ત્યારબાદ હવે ફરી વખત એ જ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છો, ત્યારે એમણે એ જ કહ્યું કે જનતાની લાગણીને માન આપીને હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યો છું. દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે, વિધાનસભા ખંડિત 178નું સંખ્યાબળ થયું છે. શું વધુ વિગત? પ્રીતિ, સૌથી રાજકારણમાં સૌથી મોટો આ વળાંક કહી શકાય કે અપક્ષના ઉમેદવારની ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી થશે તો કોઈ નવાઈ નથી, કારણ કે વાઘોડિયાના ધારાસભ્ય જે અપક્ષ ઉમેદવારી તરીકે જેઓ લડ્યા હતા અને હવે ધર્મેન્દ્રસિંહે અગાઉ પણ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાઈશ. એટલે કે હવે જે આંતરિક બાબતો હતી તેને લઈને હવે સીધા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આગામી દિવસમાં કેસરીઓ છે તે ધારણ કરશે. મહત્વનું છે કે આની પહેલા પણ કોંગ્રેસમાંથી પણ જે સંખ્યાબળમાં જે સતત ઘટાડો ધારાસભ્યનો થઈ રહ્યો છે અને આની પહેલા પણ થોડા દિવસ પહેલા પણ સીજે ચાવડાએ જે રાજીનામું આપ્યું હતું, જે બાદ હવે અપક્ષના ઉમેદવાર તરીકે જે ધારાસભ્ય હતા તેમને પણ હવે રાજીનામું આપ્યું છે, જે બાદ અહીંયા ધવલસિંહે પણ એમને ટેકો છે જે જાહેર કર્યો હતો. એ પણ અપક્ષ ઉમેદવાર જ છે અને તેમને પણ અપક્ષ ઉમેદવારી તરીકે ફોર્મ ભર્યું હતું અને તે સમયે પણ ત્યારે પાર્ટીએ ટિકિટ નહોતી આપી, ત્યારે નારાજ લોકોએ પણ આ પ્રકારે આગવી એક ચૂંટણીની આગવી ઓળખ બનાવીને અપક્ષમાં ઉમેદવારી કરી હતી અને વાઘોડિયાના ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપી દીધું. રાજીનામાની પ્રતિક્રિયામાં હું મારી સ્વખુશીથી રાજીનામું આપું છું, એટલે એની પ્રતિક્રિયા સારી જ હોય. ખાસ હવે તમારું નવું ઘર કયું હશે? ઘર વાપસી નક્કી ગણી લેવી તમારી? આવું તમારી ઘર વાપસી ગણી લેવી નક્કી? ભાજપમાં જોડાશે? ધર્મેન્દ્રસિંહ ભાજપમાં હતા ને ભાજપમાં જોડાશે. તો ભાજપમાં હતા, ભાજપમાં જોડાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ ટૂંકમાં નિવેદન આપ્યું છે. માન્ય ધારાસભ્ય શ્રી વાઘેલા ધર્મેન્દ્રસિંહજી, MLA વાઘોડિયા, જેમણે પોતાની સ્વેચ્છાએ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકેથી રાજીનામું આપ્યું છે અને 12:39 તેઓ શ્રીએ મને રાજીનામું આપ્યું. મેં તેમને પૂછ્યું કે સ્વેચ્છાએ આપ્યું છે, તો તેમણે કહ્યું કે હા, હું મારી રાજી ખુશીથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને તે રાજીનામાનો હું સ્વીકાર કરું છું. 12:39 તો વિજય મુહૂર્ત છે. હા, તો 12:39 એટલે કે બરાબર 6 મિનિટ પહેલા જ્યારે વિજય મુહૂર્ત હતું એ વખતે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. શું મુહૂર્તમાં રાજીનામું આપ્યું છે? અપક્ષ ધારાસભ્ય તરીકે વાઘોડિયા બેઠક પરથી વર્ષ 2022માં લડ્યા, ચૂંટાયા, જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો. હાલમાં તેમણે રાજીનામું આપવાનું કોઈ કારણ જણાવ્યું નથી. તેમણે કહ્યું કે હું પોતાની ખુશીથી રાજીનામું આપી રહ્યો છું, પરંતુ રાજીનામું આપ્યા બાદ જ તરત જ જ્યારે અમારા સંવાદદાતા હિરેન રાવલે તેમને પૂછ્યું કે શું ઘર વાપસી કરશો, ત્યારે તરત તેમણે કહ્યું કે ધર્મેન્દ્રસિંહ એ ભાજપમાં હતા અને ભાજપમાં જ રહીશ, ભાજપમાં જ જશે તે વાત કરી છે. અને નક્કી થઈ ગયું છે કે વિજય મુહૂર્તમાં રાજીનામું એટલા માટે આપ્યું છે કારણ કે એક શુભ શરૂઆત નવેસરથી કરવી છે, એ જ પાર્ટી સાથે કરવી છે અને લોકસભા ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીને શરૂઆત કરશે. विधानसभा के अध्यक्ष के नाते ये इस्तीफे का स्वीकार किया.
રાજીનામા સાથે વિધાનસભાનું સંખ્યાબળ હવે 178 થઈ ગયું છે. શંકર ચૌધરીએ પણ નિવેદન આપ્યું. રાજીનામું આપી દીધું છે અને અત્યારે હાલ અહીંયાથી એક બાદ એક ધારાસભ્યો અહીંયા રાજીનામું આપ્યું છે. ધર્મેન્દ્રસિંહ અને તેમની સાથે ધવલસિંહ પણ તેમની સાથે છે, અપક્ષ ધારાસભ્ય છે બાયડથી, અને એમણે રાજીનામું આપવાની ના પાડી છે. જો કે પ્રધાનમંત્રી અને નરેન્દ્ર મોદીના હાથ વધુ મજબૂત કરવા માટે તેઓ સાથે રહેશે એ પ્રકારની વાત પણ તેમણે કરી છે. વાઘોડિયાથી તેઓ ધારાસભ્ય હતા અને ધારાસભ્ય પદેથી રાજીનામું તેમણે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અને રાજીનામું આપ્યા બાદ અત્યારે હાલ તેઓ અહીંયાથી થોડાક જ સમયમાં બહાર નીકળશે. મહત્વનું છે કે મૂળ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા ધર્મેન્દ્રસિંહ હતા અને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં તેઓ રહેશે એ પ્રકારે તેમનું કહેવું છે. અને સાથે પાર્ટી તરફથી જે સૂચના હતી કે અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું અને ત્યાર પછી ચૂંટણી લડવી, એ જ રણનીતિના ભાગરૂપે ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપ્યું છે. એમની સાથે ધવલસિંહ પણ આગામી દિવસોમાં રાજીનામું આપી શકે છે. અને તો ખાસ હાલમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તો રાજીનામું આપી દીધું છે. ધવલસિંહ ઝાલા કે જેઓ બાયડમાં એ પણ નારાજ થઈને અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, તેઓ અત્યારે તેમની સાથે છે, પરંતુ એમણે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. પરંતુ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશે તેવું નિવેદન આપ્યું છે. એક બાદ એક ધારાસભ્ય હવે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે અલગ અલગ ઝોનમાં ફરી એક વખત મજબૂતાઈ હાંસલ કરવા માટે અને ભારતીય જનતા પાર્ટી પ્રયાસ ઓપરેશન લોટસ બહાર લઈ લો ને બધા એક સાથે લઈ લો ને. ચાલો બાર બાર તો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે અને ખાસ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કોઈ પણ પ્રકારનું દબાણ નથી, ખુશીથી રાજીનામું આપ્યું છે, પોતાની મરજીથી રાજીનામું આપ્યું છે તેવું ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ નિવેદન કર્યું. અને ખાસ એ પણ વાત કરી કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. હાલમાં પોતાની પ્રતિક્રિયા પણ ટૂંક સમયમાં તેઓ આપશે કે આખરે ક્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. રાજીનામું આપીને બહાર આવ્યા, પત્રકાર સાથે વાતચીત કરી રહ્યા છે. જ્યારે અમારા સંવાદદાતા હિરેન રાવલે તેમને પૂછ્યું કે શું ઘર વાપસી કરશો, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું ભાજપમાં જ હતા અને ભાજપમાં જ રહીશ. એક વખત અપક્ષ તરીકે તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો જ હતો. ત્યારે ફરી એક વખત તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. ક્યારે જોડાશે તે હજી સ્પષ્ટ નથી થયું, પરંતુ 12:39ના વિજય મુહૂર્તમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોડાઈ ચૂક્યા છે, રાજીનામું આપી ચૂક્યા છે ધારાસભ્ય પદેથી. એની સાથે જ વિધાનસભાનું સંખ્યાબળ જે 182 હતું તે ઘટીને 178 થઈ ચૂક્યું છે, કારણ કે 4 એવા ધારાસભ્યો છે જેમણે રાજીનામું આપતા આ 4 બેઠકો ખાલી પડી. પાર્ટીમાં ઝઘડો થયો નહીં. પાછળ લઈ લે નવનીત, પાછળ લઈ લે નવનીત, પાછળ લઈ લે ને. આ વગર ફોટા આવી ગયા પાછળ. આગળ જઈ લો, પેલો આગળ આવે. તો થોડીક જ વારમાં પોતાની પ્રતિક્રિયા આપશે ધર્મેન્દ્રસિંહ વાઘેલા. રાજીનામું આપી ચૂક્યા છે અને હવે
ક્યાંક તેમને એ પણ પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? શું મેન્ડેટને લગતી એટલે કે ટિકિટને લગતી કોઈ વાતચીત થઈ છે કે નહીં તે પૂછવાનો પ્રયાસ, કારણ કે હાલમાં લોકસભાની ચૂંટણી પહેલા જ અપક્ષ ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે, ત્યારે અનેક અટકળો તેજ થઈ છે. શું લોકસભાની સાથે જ જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે ત્યારે શું તેમને જ મેન્ડેટ આપશે પાર્ટી? આપણા દેશના બે બનોતા પુત્ર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ વિશ્વના ફલક ઉપર જઈ રહ્યો હોય ત્યારે એમને સહભાગી થવા માટે થઈને હું આજે મારું પોતાનું મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપ્યું. તમે તો અપક્ષ ચૂંટણી લેતા પાર્ટીમાં જ એક્ટિવ હતા, તે રીતે શું કામ અપક્ષ રાજ્યમાં પણ જરૂર હતી નથી? કઈ મજબૂરી? મારી કોઈ મજબૂરી નથી. હું મારી જાતે અયોધ્યાની અંદર જ્યારે રામલલ્લા બિરાજમાન થયા હોય અને રામ રાજ્યની જ્યારે સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું. એ સહભાગીમાંથી હું બાકાત ના રહી જાઉં અને મારા મતદારોની પણ આ જ ઈચ્છા હોય એ માટે થઈને હું રાજીનામું આપી રહ્યો છું. મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનો મોહ નથી. મને કોઈ લોકસભા કોઈ વિધાનસભા કે એવું કોઈ પ્રોમિસ નથી. હું મારી જાતે સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને પાર્ટીનો કોઈ આદેશ હશે તો હું ચૂંટણી લડીશ. પાર્ટી સાથે મને કોઈ મંત્રી પદની ઓફર નથી. હું કોઈ લોભ લાલચમાં આવીને રાજીનામું નથી આપતો. હું માત્ર ને માત્ર આપણા દેશના જે બંને લોકપ્રિય નેતા અને એમના કામથી હું પ્રભાવિત થઈને આજે મારું રાજીનામું આપું. નહીં, માને કોઈ પણ વ્યક્તિનો આદેશ નથી. હું તમામ મારા જે કંઈ સિનિયર નેતાઓ છે, અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ, માનનીય મોદી સાહેબ, આમના કામથી પ્રભાવિત થઈને હું રાજીનામું ના, બળવો કરવાનો પ્રશ્ન જ નથી. મને વ્યક્તિથી વિરોધ હતો, ભારતીય જનતા પાર્ટીથી વિરોધ નહોતો. જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની અંદર હતી ને એના વ્યક્તિ વિરોધથી મેં રાજીનામું આપી અને ચૂંટણી લડવા. મતદારોને વિશ્વાસમાં લઈ અને મતદારોની ઈચ્છા છે એટલા માટે જ મેં રાજીનામું મતદારોની ઈચ્છા એવું કઈ નહીં હોતું. તમારી ઈચ્છા થઈ કે ભાઈ હવે રામલલ્લાને અને બે નેતૃત્વને પ્યારું થવું એટલે માટે તમે છોડી દીધું. તો મારા વિસ્તારની જનતા જાણે છે કે મેં મારા વિસ્તારના જનતાને વિશ્વાસમાં લઈને જ હું કોઈ પણ નિર્ણય લેતો હોય છું અને આ નિર્ણય પણ મારી જનતાનો જ નિર્ણય છે. આ મારો કોઈ નિર્ણય નથી. જનતાએ તમને 5 વર્ષ માટે ચૂંટાયા, એ જ જનતાને હવે ફરી લાઈનમાં ઊભી રાખશો મતદાન કરવા માટે? ના, એ જનતાની ઈચ્છા છે કે ભાઈ માનનીય નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે થઈને આપ રાજીનામું આપ્યું એ માટે થઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો. હું એવું ઈચ્છું છું કે જે કઈ રીતે દેશ અને દુનિયાના લોકપ્રિય નેતા આજે આપણો દેશ વિશ્વના ફલક ઉપર જ્યારે જઈ રહ્યો હોય તો હું કંઈક એની અંદર સહભાગી બની અને મારું પોતાનું ઋણ ચૂકવું એવી જે કંઈ લોકોના પ્રશ્નો અને લોકોના પ્રશ્નોને વાચા આપી અને મારા વિસ્તારના લોકોના કામ કરીને હું આમાં સહભાગી થઈશ. બાપુ, જનતાની ઈચ્છા હોત તો જનતાએ ભાજપના ઉમેદવારને ના જીતાડ્યા હોત, તમને શું કરવા જીતાડતી જનતા? જનતાને મારી ઉપર પ્રેમ હતો, મને જીતાડ્યો અને જનતાએ કીધું કે ભાઈ તમે રાજીનામું આપો એટલા માટે થઈને મેં આજે રાજીનામું હિન્દીમાં હવે લઈ લે બાઈટ. ત્યારે આપી ચૂક્યા છે અને તેમનું કહેવું છે કે ખાસ રાજીનામું આપવાનું કારણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હાથ મજબૂત કરવા માટે તેમણે રાજીનામું આપ્યું છે, એ પ્રકારે તેમનું કહેવું છે. જોકે
એમનો જે મૂળ પ્રશ્ન હતો કે જનતાનું કહેવું છે, જો કે જનતાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપ્યા વગર અપક્ષ ઉમેદવાર તરીકે એમને જીત આપી હતી અને એટલા જ માટે તેઓ અપક્ષ તરીકે ચૂંટાઈને આવ્યા હતા. પરંતુ એ જ જનતાના નામે માત્ર 50થી 60 કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી અને રાજીનામું આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે જનતા કહી રહી છે રાજીનામું આપવાનું, ને એટલા માટે રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં આગામી દિવસોમાં જોડાશે.